દહેગામ તાલુકાના સાહેબજીના મુવાડા ખાતે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આચાર્ય દ્વારા શૌચાલયનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી, તેથી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભારે પરેશાન, વાલીઓનો ઉગ્ર વિરોધ। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાહેબજીના મુવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શૌચાલયનો ઉપયોગ આચાર્ય દ્વારા કરવા દેવામાં આવતો નથી અને શિક્ષકોને પણ ઉપયોગ કરવા દેવામાં આવતો નથી અને વિદ્યાર્થીઓને શૌચાલય સાફ કરાવવામાં આવે છે, કચરો વાળવામાં આવે છે અને તેઓ વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને આ શૌચાલયનો ઉપયોગ આચાર્ય અને ફક્ત બહારથી આવતા અધિકારીઓ માટે બનાવ્યો હોય તેવું આચાર્ય દ્વારા કહેવામાં આવે છે। તેઓ વાલીઓ કહે છે અને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તમારે અહીંયા શૌચાલય માટે આવું નહીં, બહાર જવું તો વિદ્યાર્થીનીઓ બહાર ક્યાં જાય એ મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે। તેથી આ બાબતે ગામના કેટલાક વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં નવી સુવિધાઓ આપવામાં આવે છે, જ્યારે આ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવતા હોય છે તેવા અહેવાલો પડ્યા છે। તો વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના સમય દરમિયાન જો શૌચાલયનો ઉપયોગ કરવા દેવામાં ન આવે તો પછી શૌચાલયનું કામનું આ શૌચાલયમાં આચાર્ય દ્વારા શૌચાલયને લોક મારી દેવામાં આવે છે। તો આચાર્યના આવા વર્તન સામે વાલીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે। તો શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પડતી ભારે હાલાકી માટે તાત્કાલિક સુચારુ આયોજન કરવામાં આવે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। કશું છે ખરું છે ને સર ખરું તો હું પ્રોબ્લેમ છે તમારો? કોણ નહીં ખોલવા દેતું? તારું મારી દો છે કામ કે તેમ બોલો તમે તમારા મતે બોલો। શું નામ છે આચાર્યનું? વીનાબેન। કેટલા ટાઈમથી નહીં ખોલતા? કેટલા દિવસથી બંધ છે? ખાસા દિવસ પહેલાંથી ખોલતા જ નહીં કોઈ દિવસ? બોલવાનું યાર, તમે હા આમ કરીને ભરો તો કોઈ બેટા બોલવાનું ગભરાય આગળ બોલો, કોઈ બધા મેં તમારા જ બોલો। તમારે પેશાબ કરવા ક્યાં જાઓ છો? અહીં ના પાડું છું? હા ઉતાવળ બોલો। શું કર્યું છે? બંધ કરી દીધું છે ને? એ બોલો, બંધ કરી દીધું છે, લોક મારી દીધું છે ને? એમ અને તમને બહાર મોકલું છે ને? કઈ જગ્યાએ મોકલી છે? તમારું બધા કયા ધોરણમાં ભણો છો? બેને કેટલા ટાઈમથી પેલી મારી તારું મારી સાહેબ બહુ સમયથી 2 વર્ષ પહેલા તમારે બધાને ક્યાં જવું પડે છે? બહાર જવું હોય તો ખુલ્લામાં જવું પડે છે? આમ તો બેન સાહેબ ખોલી પણ સંડાસ પણ નથી પડતી। બીજી શું તકલીફ છે? સાહેબ આ મન દોરાવીશું કેના માટે રાખી તને જાજુ? તમે છોકરો માટે નહીં? હે એમના માટે રાખ્યું છે? આ સાહેબો જોઈએ છે બધા અંદર કે નહીં? એમને તારું મારેલું રાખે છે? હે ને મારું ગામ હું સાહેબજીના મુવાડા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર। મારું નામ MP ઝાલા, ASMC અધ્યક્ષ, પ્રાથમિક શાળા સાહેબજીના મુવાડા। અમારી શાળાની અંદર સંડાસ અને બાથરૂમ બનાવેલ છે, તે પોતે આચાર્ય સાહેબ સંડાસ બાથરૂમને લોક મારેલું છે અને અમારા બાળકને ખુલ્લામાં બહાર જવું પડે છે અને અમારી બૂન દીકરીઓ ને સાથે સંડાસ બાથરૂમ ધોવડાવે છે। અને આ વિડીયો પણ મેં દીકરીઓ જે બોલીને મને ઇન્ટરવ્યૂ આપ્યું છે તે પણ ફોટો હું અંદર સામેલ કરું છું અને પોતે પણ શિક્ષક સ્ટાફને પણ અંદર જવા દેતા નથી અને પોતે આચાર્ય ઉપયોગ કરે છે। અને આચાર્યનું એવું કહેવું થાય છે કે ગાંધીનગરથી આવતા મહેમાનો માટે છે, આ વિદ્યાર્થીઓ માટે કે શિક્ષકો માટે નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આમને પેટમાંથી પાણી હલતું નથી અને મારી નમ્ર વિનંતી એક જ છે કે જે તે અધિકારીઓ ઉપલા લેવલે બેઠેલા છે એમને આ ઘડતું કરવું તૈયાર, તાત્કાલિક આનો નિકાલ મને જવાબ આપવો।